જવાનું છે બહાર અને આપણને અહીં સાવે જવાનું છે ડીશો ને બધું લેવા માટે. સ્વાગત તમારું એક નવા વિડીયો બ્લોગની અંદર ને આશા કરું છું કે બધા મજામાં છો ગાઈસ. તો આજે તો હે ને આપણે બ્લોગ હે ને ફાઇનલી ગાઈસ થોડા આવીને સ્ટાર્ટ કર્યો કારણ કે આજે બધા જન્માષ્ટમી છે. તો બધાને પહેલાં તો જન્માષ્ટમી બધા હિન્દુઓને અને મારા બધા ભાઈઓને. તો ગાઈસ આજે તો આવી ગયા છે પાપડીને બધું ઓર્ડર આપવા માટે કારણ કે જન્માષ્ટમી છે ને તો સાંજે આપણા ઘરે ભજન ને એવું છે. તો ઓર્ડર આપવા માટે આવી ગયા છીએ ને પાર તો ગાઈસ આજ તો જીતુભાઈ પણ આવે છે આપણી સંગત. તો ગાઈસ આપણે ગાડી તો અહીંયા પાર્ક કરી દીધી છે અને અહીંયા પાણી ભરાઈ ગયું છે અને હવે જવાનું છે ડીશો ને બધું લેવા માટે. આવી કે ડીશો જેવું લેવાનું છે. સ્ટેશનરી દુકાનમાં આવી ગયા છે. આ દુકાનવાળો તો બંધ કરીને જતો રહ્યો ગાઈસ. પેકેટ લઈ લીધા છે કેટલા ગાઈસ કપના પોલે અહીંયાથી લઈ લીધી છે. વિપુલભાઈ આવી જશે. જો ગાઈસ પાપડીનો ઓર્ડર આપી દીધું છે ને હવે જવાનું છે કેક લેવા માટે. તો ચલો કેક લેવા માટે બાકી આવી ગયા લક્ષ્મી બેકરી. નહીં ગાઈસ હમણાં તો જવાનું છે બહાર અને આપણને અહીં સાંજે તો એટલે આજ તો ગાડી લઈને આવ્યા હતા. બાકી ચલો હડો પાપડી લેવા જઈએ આપણે કેક ને એવું. યાર હેડ ચાલ 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 બે નહીં યાર ગાડી હેડ નહીં યાર. કંટરો આવે બરોબરનો તાપ પર ને એટલે અમને કંટરો આવે બહાર નીકળવાનો. થોડી તો જોરદાર કાલ રાતે તો બધું ભરાઈ ગયું. આટલી બધી કેક છે ગાઈસ. એમાંથી જે કૃષ્ણ ભગવાનની છે બધી અલગ અલગ છે. રાખે નહીં હવે ડન કરો. સો ગાઈસ એ કેક કરાવી દીધી છે ડન. ઘણી બધી વેરાયટી છે પણ ભગવાનનું છે એટલે થોડું સારું લેવું પડે. અહીંયા પેક કરી દો. અરે નિકાળ દો એક કામ કરો. હા નિકાળ દો ઘરે જઈને લગાવી દઈશું. હા પેલી કે સો ગાઈસ કેક ઉપર તો નામ લખાવી દીધું છે મસ્ત. સો ગાઈસ કેક લઈ લીધી છે. ઓ અંદર પેલું નહીં પેલા કેડીએમ ના હોમે આપણે. જો ગાઈસ કેક તો લઈ લીધી છે અને હવે મૂકી ગાડી હરખી પકડજે હરખી પકડજે. ખોરામ લઈ લે જીતા એક કામ કર ખોરામ લઈને બેજા દરદ રાખ્યો. ओके वीडियो तो गाइस अभी जा रहे हैं चाय पीने. ફાઇનલી બધું કામકાજ પૂરું થઈ ગયું છે. સાંજે પાપડી લેવા જવાનું છે. ખાલી તાપ જોરદાર લાગ્યું છે. બસ હવા જવાનું ચા પીવા માટે. કેક લઈ લીધી બુંદી આવી ગઈ. ફૂલ તૈયારી થઈ ગઈ છે. ફૂલે ફૂલ જન્માષ્ટમીની ખાઈશ. આપણા કૃષ્ણ ભગવાન આવે છે એટલે કે આપણો કાનુડો. હેવી ડ્રાઈવર વાત કરો. હા જોઈ લે તો ફેર સોંગ છે. બાકી ગયા છે આ બે જણા મારા માટે ચા લેવા માટે. हमारे भाईबंद ने मली गया इकन तो जो गाइस इतनी गर्मी में हमारे को पानी पिला दिया है इन लोगों ने. भाई लेकर आ गए मस्त मस्त चाय. ओके थैंक यू सो मच. गजब गजब. और वो देखो दोनों खड़े खड़े चाय पी रहे हैं. થોડા રખડીને આવ્યા પણ ચોકલેટ તો આપણે અહીંયાથી જ લીધી છે અને રહ્યા ચાંદના બેહર્યા.
चलो चलो गाइस घर पे अभी सीधा 11 नंबर की गाड़ी पकड़ के घर पे। सो फाइनली गाइस આવી ગયા है घरे ने विपुल भाई तो अपना घरे केक लैन पहुंची गया है। बाकी गाड़ी ने कर दी थी से ये पार्क। चलो घरे बधाનું रिएक्शन જોઈએ હવે। तो गाइस कृष्ण भगवान ने बेसाड़ी दीधा है टेबल पर अत्यार तो હવે થોડી વારમાં આગમન કરવાનું હોય કારણ કે ફૂલોને બધું આવ્યું નહીં હજુ। બાકી તૈયારી બધી થઈ ગઈ છે। બધા વાસણ બધું ઘસી હું બાકી फाइनली गाइज बेसी गयो छुं जमवा माटे ने हवे जमी लेवुं छे कारण के थोडું લેટ થઈ ગયું છે। થોડું એટલે બહુ લેટ થઈ ગયું છે ને 2 વાગી ગયા છે। જો ગાइज 2 વાગી ગયા तो आज तो जमવાનું गाइज થોડું લેટ થઈ ગયું। બાકી મારા મમ્મી બનાવ્યું છે બટાકાનું શાક અને બેસી ગયા છે આનો પાણી લેતા છું ખાલી કરી। તો ચલો ગાइज જમી લઈએ અને પછી આગળનું જોઈએ। जो गाइज खाई पीन गाइज बेसी गया से फुग्गा फूला माटे मतलब फूली गया है। बाकी बीजी बधी तैयार थी जाए छे अने आ बधुं लाया छे बर्थडे ने बधुं लखवा माटे। ना फुग्गा फूला गाइज डेकोरेशन थी गई फूलों। हेलो गाइस आ बधा जो फुग्गा फुलावी रह्या छे અને આ બધું જો તૈયાર કરી રહ્યા છે ભગવાનનો બર્થડે છે। અને તો ગાઈસ છે ને આપણે તો મસ્ત મજાનું નહીં લીધું છે અને ઘરમાં બધી તૈયાર થઈ ગઈ છે બતાવું। પણ જો થોડી પહેલાં વરસાદ પડ્યો હતો અને આપણે ઘરમાં હતા એટલે ખબર નહીં ગાઈસ। બાકી વાતાવરણ થોડું ઘણું ચોખ્ખું થઈ ગયું છે અને વરસાદ તો પડવાનો કારણ કે આ જન્માષ્ટમીને એવું છે ગાઈસ। બાકી કંઈ નહીં ચાલો ઘરમાં ફૂટકાને બધું ખુલ્લીને મૂકી દીધું છે અમે ફૂલાવે ગાઈસ આ બધું। બાકી તૈયારી ફૂલ ચાલે જો ए गोलो ए ए ए ए ए आ પોતાને ભૂલાયો ના હેપી બર્થડે વાળું લાયા હા તું પણ તૈયાર કરી સ્પેશિયલી ના પોતાને એવું ને અમાર લગાવવાનું फाइनली गाइस થઈ ગયું છે બધું ડેકોરેશન। જો ફુગ્ગાને વાળતા લગાવી દીધું છે। બાકી અહીંયા હેપી બર્થડે વાળું લગાવી દીધું છે। પાર્ટ તો રેડી હતો બીજું બધું પણ લગાવી દીધું છે। બાકી ફૂલ તૈયાર થઈ ગઈ છે। ઓકે બાબા તમે સારું કરીએ ને ડેકોરેશન જેવું વરસાદ બધું બંધ થઈ ગયું છે ફાઇનલી। गाइस बेसी गया से गाड़ी में जવું છે પાપડી જવા માટે પણ આપણો વિડિયો શૂટિંગ કરે એવું લાગતું નહીં કારણ કે બે સો ગાइस જીતુભાઈ તો બેસી ગયા છે ગેમ રમવા માટે ને અહીંયા બધા ઘણા બધા ગેમર્સ છે એટલે આપણો કોઈ વિડિયો ઉતારે એવું લાગતું નહીં મને। એટલે સીધા મળીએ આપણે ઘરે આવીને જ आज तो દ્વારકાધીશનો બર્થડે છે તો જો આ બધી તૈયારી કરી છે। કૃષ્ણ ભગવાન બર્થડે સેલિબ્રેશન કરવાનો છે 12 વાગે। હાય ગાઈસ ભજન રાખે गाइस बेसी गया છે ફૂલોને એવું તોડવા માટે અને અવાજ નહીં આવે કારણ કે બહાર ये बस फूल छोरा जो आया તો ગાઈસ આ 5 ભાઈ ફૂલો તોડવા બેસી ગયા છે। આજે એમનો પણ નંબર આવી ગયો છે।
એ કામ નથી કરતા પણ આજે બેસી ગયા કામ કરવા, કારણ કે ભગવાનનો દિવસ છે, કેમ ના બેસે. શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે એટલે આજ પાર્ક બેસી ગયા. બીજો છોકરાને એડ કરી દીધો આઈસીનો નેનો છોકરો એટલે બહુ જલ્દી કોમ થાય ફાસ્ટમ ફાસ્ટ. નવે બેનની બેટી બેનપણીઓ બોલાવી દો છોકરાને ઉતરવા માટે. આઈ ગયું. એ પેલા ભૂંગ માર. એ માસી જો આ ભૂખડ નાસ્તો કરવા બેસી ગાઈસ. ચલો ખાધી છે એટલે બોલાતું નહીં. મળી તો કાલ નવા વિડીયોમાં